રાજુ ભાગીદાર થાય ને મહી હવાની કાંઈ નથી. હા રાજુભાઈ હું પાલભાઈ હું તરસ લાગી ભાઈ બહુ મસ્ત મજાનું પાણી છે કુદરતી. વાહ 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 કેવા બરડા ડુંગર ને ઝરણાનું પાણી કેમ છે પાલભાઈ? ઓહો હે કમાલની વાત. હા હા અમૃત છે ને મીઠું. વાહ 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 ભાઈ 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 અમૃત અમૃત. વાહ 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 અરે પણ વાહ રે વાહ વાહ રે વાહ 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 વાહ. આવવાની મજા આવે. અરે નાવાનું મન થઈ જાય. હવે ટાઈમ મોડો થઈ ગયો, સાંજ પડી ગઈ. હવે આમાં કેમ નાવું? અંધારું થઈ ગયું ને હવે વરસાદનો એ આવે એવું આદર થઈ ગયો છે. તો હવે વેલેરા પાલભાઈ આપણે ઘર ભેગા જઈ. પાણી એટલે પાણી હો મીઠું. બહુ મસ્ત. લાવો તો હું જરાક પી લઉં. શું વાત છે રાજુભાઈ? જરા બહુ લાગી પાલભાઈ. બહુ મસ્ત પાણી, બહુ મસ્ત છે. અરે અરે બરડા ડુંગરના ઝરણાનું પાણી તમે જો ને આ અમૃત સમાન છો ભાઈ. અમૃત અમૃત હો. શું કુદરતની કળા છે આ. વાહ વાહ. બાર મહિને કામ પૂરું કરી લ્યો ને જિંદગીના 5 દિવસો વધી જાય. ઘરની પીડા બધી દૂર થઈ જાય. કચરા ભરવા. ધોધ પાસે હેલો ડોક્ટર અમને ધોધ પાસે જાય કેટલાય વનસ્પતિના પાળિયામાંથી પચાસ થઈને જન્મ આવે. પાણી પી લે કે ઘરના નવરાવો ગંગાજી નાખ માથે એને કેટલાય કે છે ને પાળિયામાં પાણી આવે અમૃત આ ગરણામાં પાણી આવતું હોય ને એટલા કંદમૂળમાંથી પચાસ થઈને પાણી આવતું હોય. ત્યાં કઈ હોય ને શું આપડે શું કેની જરૂર માતાજીનું હાય રેણાકોરો વિસ્તાર આવી ગયો. માથે ના જતા વળી કરવું. આપણે આજે મા વિંજવાસણ માના મંદિરે જઈએ છીએ. ત્યાં આપણે દર્શન કરીશું. અમારી ટીમ બધી પોરા ખાતી જાય છે. ડુંગરમાં બધે રખડે. મહેરી મામા, રાજુભાઈ હા જડે આપણે કારાવડ થી બાપુ પણ પધાર્યા છે. આજે બધા ખૂબ આનંદ કર્યો. રસીભાઈ પણ છે. હા શાના કારીગર છે અદુભાઈ. હાલો.